કે ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો અને આ બાજુ આપણે માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા। તો માતાજીના દર્શન કરી લઈએ। હે માં બહુચર માં શિકોતર માં સતી મારી માં, હે રામદેવજી બાપા આવરું કરજો હમનું, હે માં સતી માં। તો મિત્રો આજે આપણે લોક ગોવિંદજીના ઘેરથી સ્ટાર્ટ કર્યો। તો આ બાજુ ગોવિંદજી ઉઠ્યા, હું કેમેરો ચાલુ કરી બેઠા હું વખત જ્વાલ દિવસથી આવી ને એવા તરત ચાલુ કરી દઈએ આપણે। તો પહેલા ગોવિંદજીને કેમેરામાં બતાયા તો કરો કો ગોવિંદજી બસ આ ફોન ફેંકતા હતા, આરામ કરતા હતા। તમારા કેમેરો બંધ કરો તો યાર અમારા કેમેરા કોક દેખાઈ જાય। એવું હલો ભાઈ તા નહીં દેખાતું? નહીં દેખાતું યાર। દેખાણું હોવા શું કરો કો? બસ આ ફોન ફેંકતા હતા, ફોન ફેંકી દીધો તમે આ જીવન પી બેહો તમે। ચા પાણી કર્યા? હોય ચા પાણી કરે, નાસ્તો કર્યો। એવું એમ ને? તો મિત્રો હવે હમણાં પાછું રૂટિંગ ચાલુ કરીએ। તો મિત્રો ભાગવામાં વાગ્યા 12। તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરી દીધો। તો આ બાજુ આપણે ચિકન પકોડી લેવા માટે આવ્યા હતા। તો આપણે પકોડી લઈ અને આપણે જાઉં મોમાના મંદિરે। આ બધા આપણા બધા સબસ્ક્રાઈબર મિત્રો બેઠા છે પહેલે આપણા આ બાજુ આપણે ચેતનભાઈની લારી છે, ચેતનભાઈની લારી લઈ અને આપણે જાઉં મોમાના મંદિરે। તો કોઈને બી પકોડી ખાવી હોય તો આપણા આપણી બસ સ્ટેન્ડની બાજુમાં છે ચેતનભાઈની પકોડીની લારી, પકોડી ખાવા આવી ગઈ। તો મિત્રો આપણે હેડે આવીએ અભી મોમાના મંદિરે। મોમાના મંદિરે વિડીયોની શૂટિંગ કરવાનું છે। હું વિડીયો આવી જાઉં ગોઈથી તમારું? હા શૂટિંગ હવે આપણે જઈએ મોહન મંદિરે। મોમાના મંદિરે જઈએ। તો આ વિડીયો આપણો રાજા બહુચર તો પાંચસો પાટણ ચેનલમાં વિડીયો આવી જાય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો અને વધુમાં વધુ શેર કરી દેજો। આપણે ટૂંક સમયની અંદર 1 મિલિયન પૂરા થઈ જાય એવી આપણે આશા રાખીએ। તો ફટાફટ આપણે જઈએ હવે મોમાના મંદિરે। તો મિત્રો આપણે જતા હતા મોમાના મંદિરે અને આ બાજુ આપણો મિત્રની લારી હ। તો અહીંયા મકાઈ મળે તો રાજસ્થાની મકાઈ હ। તો આપણે બે શબ્દ ગોવિંદજી કહે, બે શબ્દ આપણા મિત્ર કહે। તો ગોવિંદજી કોડો મકાઈ કેવી લાગી તમને? મકાઈ એકદમ મસ્ત। આપણે ગામની લારી એટલે આપણે તો પૈસામાં કોઈ આવતા જ નહીં, આપણે એમને ખાવા। હા તો આપણા મિત્રો બે શબ્દ કહે, બોલો તમારી લારી આવો તમે એકવાર ચાખો, ચા જ બનીને જશો। એકવાર ચાખો ને ચા જ બની જશો। મકાઈ એટલે તમારે સુપર અને કિંમત બી વધારે નથી, ફક્ત 30 રૂપિયા છે। હા તો મિત્રો અહીંયા આવો અને આપણા મિત્રની લારીએ પકોડી ખાવી। આપણું એડ્રેસ બોલી દો ને યાર। ખોડાપા હોલની આગળ ઊંઝા રોડ પાટણ। તો મિત્રો મકાઈ ખાવી હોય અહીંયા હા જેને મકાઈ ખાવી હોય તો આપણે મિત્રની લારી આવી જાય। હા મિત્રો આપણે મોમાના મંદિરે આવી ગયા। તો આ બાજુ છે મોમાનું મંદિર। તો આ બાજુ બધું સેટઅપ તૈયાર કરી દીધું હોય। તો પછી આપણે મળીએ। તો મિત્રો આ બાજુ આપણે વિડીયો ચાલુ કરી દીધો। આ બાજુ બા તૈયાર થઈ ગયા છે। તો હવે વિડીયો ચાલુ કરી દઈએ। વાગવામાં વાગ્યા 1 તો વિડીયો ચાલુ કરી દઈએ। 5 ને આપણે હવે 4-5 કટ પડ્યા છે। હા એક ભાગનું શૂટિંગ પટી ગયું કેવું? એક વીક ભાગનું પટી ગયું અને બીજા ભાગની એવી તૈયારી થાય છે। હા તો એ મારો કટ આવ્યો તો લીલોજી મારો કટ લેવા માટે આવી તો આપણો આગળ લેવાનો કે નહીં લેવાનો? આગળ લઈ આપણે લીધો તો મારો કટ ઈચ્છી નહીં લેવો, થોડો આગળ લઈ જઈએ। થોડા આગળ લઈ જઈએ બરાબર। હા તો મિત્રો આપણે એ કટ લઈ લીધો ગોવિંદજીનો। હા અને હવે જાઓ પકોડીની લારીએ। તો મિત્રો હમણાં તો મારા લીલાજીના અને કડવાજીના 3 જણા તો કટ એટલા આવ્યા ને આપણે છે 20-25 કટ આવી રહ્યા ને 20-25 કટ આવી રહ્યા આપણે। થોડું બોલવાનું નથી, એટલા બધા કટ આવ્યા ને કંટાળી જાય। એમાં ચાર્જિંગ ઓછું થઈ જાય તો હું બોરે જઈને ચાર્જિંગ ફોન મેળવી આવ્યો ચાર્જિંગમાં। ઓહો તો હવે આપણે કટ પાછું ચંપુ લાલ લો।
તો મિત્રો વાગવામાં વાગ્યા 6 તો આપણે ઘેર આવી ગયા શૂટિંગ કરી. તો આ બાજુ કેશુ, સુહાની, જેઠાલાલ, આ બાજુ મમ્મીને હા? કેટલાની? હાય હાય. બાબા રે ત્યાં આટલી મૂકી કોને લાવવાની કીધી હતી? ત્યાં આટલી બધી મૂકી પણ ચો લાવવાની હતી. ચા શું કરવા? લાવ પૈસા. એ તું કરી લે. અરે મસ્ત. એ સુહાની કાચી હે રાજી. બરાબર. એ તમુડા એ તાર માટે હું લાવ્યો? તાર માટે હું લાવ્યો? તાર માટે હું લાગે મમ લાય અને તાર લાવવાને લુગડો. મમ્મીએ રોટલા કરી તમને બતાવું. બાજુ કાચી બેઠી, બાજુ મમ્મી રોટલા કર્યા. રોટલા ભાવતા નહીં પાછા. શું ખાઓ? રોટલી? રોટલી ચોય ની રોટલી તો ખાઈ જતા બપોરાની પડી તમે ખાઈ ગયા. રોટલા હું નોડી તાણે નહીં રોટલા ભાવતા જ નહીં. ભાવતા જ નહીં. હા સાચો. અને ટીવી જોવી. તું બ્લોગ લઈને આપાય તે ટીવી એ બંધ કરી નાખી બોલાવે. બોલતી બોલતી આય આ બાજુ કોઈ બેઠે. આ બાજુ સ્મિત, બઈ, કાકા, પપ્પા, બા. તાર તાર આ ખાવો. તાર તાર ઉડામ કામ કેન્દ્ર કરજે હવે. થોડો ઓમ કરવાનો. હા હા એ કમ્પ્લીટ આવ્યો. હવે બોલજે. આ બાજુ પપ્પાની ટીવી જોવી. તો મિત્રો આ બાજુ આપણે સુહાની રોડ ચાલુ કર્યો. સુહાની બ્લોગર. હા આ બાજુ બઈ, કાકા, પપ્પા, બા. હા હવે ડેલી તારા લોક ચાલુ કરવાનો. તો મિત્રો હવે આપણે જમવા બેહું. જમી લેવું ને આ બાજુ દવા પીવી પડે એટલે દવા ઢોળો હારે. એ દવા પીતા લે હારે. દવા પીજા બોલી જા પૂછી લેતા. દવા તો પાવાની, દવા પાવો ના પીવી પડે. પીવી પડે દવા પીધો કે ના ચાલે. હા દવા પીવો, દવા પીવો લે પકડ લે. આપણે હેડે હેડે જો દવા પી પડે નીકળી ગયો. વાના પાઈ દવા, વાન દવા પાઈ. તો હાલો તને ખાવા હવે આપણે ખાઈ લઈએ. આ બાજુ ભા ખાવા બેસી જાય. પંખો ચાલુ કરીએ. તો આ બાજુ સુહાની પણ પોતું મારે. તો ખાવા બેસી જઈએ. તા ખાવાનું લ્યા ખાવા બેસી જાય. બાપ પૂરા બધા ભેગા થઈ ગયા બધે બધા. રૂ નહીં લ્યા પૂરા ભેગા કર્યા પુષ્પાને. સવારે રૂ વેણવાનું કાલથી લે આજથી ના હોય. કાલથી રૂ વેણવાનું ચાલુ કરી દો તમે બરાબર. રૂ વેણવાનું કાલથી ચાલુ કરી દો. સવારથી ચાલુ કરવાનો રૂયાવાનું. તમે જવાના છો ને? જવાનું છે. મારા કને કને જવાનું ખબર હે? તો બોલીને હું આખો દાડી રહીને હો જાય. તો નિહાળ જવાનું તમારે. નહીં કાલ રજા છે રવિવારની. હા એ વાત સાચી. કાલ રવિવાર ને તો રવિવારની રજા છે તો બુંદી કાલે રૂ વેણવા જાહે. કેટલી ઓળ્યો વેણે કે બે ઓળ્યો. રોધી બોધી ટિફિન લઈને જતું રહેવાનું. મરચું રોટલા નહીં
મરચું રોટલો લઈ જવાનો હા જમી લીધું ને આ બાજુ મમ્મી ને સુહાનીની મમ્મી બે જણા જમવા બેઠા છે તમે ખાઈ રહ્યા હું હાલ જ બેઠી હે? હાલ જ બેઠી ખાવા. આ તો મેં તો કોઈ કીધું તો બસ. એમાં કંઈ નહીં ખાવે. હાલ જ બેઠી. જો સુમી જોતો તો. તાણ. સુમિત અમે હેરાન કરે આવો છે લઈને રાખ. તમે બધા ખાધે હતી ને. પછી હું ખાવા બેઠી છું. એટલે મોચો પાછળથી અડધો ચડાવ નિકુલભાઈ જ્યાં ને કોઈ તે મેં આલી. આવ્યો હા. હા હો કયા કરે તા મમ્મી ખા બેઠી હો ભાઈ જા પેલી બાજુ પેલી બાજુ હેડ આ જોડી પર રાખો કરીને ના. આવા લ્યા. તું ધાબા પર ઊંઘવા દીધું હોય આજ તો? હા ખાઈ રહ્યો તાણો ભાઈ એ રીતે ચડાવી દો જેઠાલાલને પકડજો નિકુલભાઈ. ચડાવ લે પકડ્યો એ આ તો કિનારે ખુરશી લા. ચડાય આખો બેસજો પર છેડા સજુરી ને એટલો લઈ જો. સેડા આગળ લઈ જા આગળ ના ભાગે ખાટલો ચડાવી દીધો ને અત્યારે બિલાડી હતી તો જે એ રાતે મન્યાળી રાતે મને તો બીક લાગતી હતી બા બેરે મન્યાળી. ઉઠી તે પત્ર ને તો થઈને આવી સી કર. આરી લઈ જજો આવું નહીં એ મની હતી. મની હતી તો હું ધાબા બેઠો ઉપર. જો મનીયા ધાબા ઉપર હતી રાતે. એ આ કેમ બોલી લે મેડા. લે હાલો સર મારો રવિવાર. હા. સોન બિસોન ખાવ. તો કેટલું બધું ખાય રવિવારે તો કેટલું બધું ખાય કોઈ બધું તો નહીં કહું. હવે ખાઈ જ લેવાય સાથે પીવું. કેળી. સાસ પી. દહીં વાળવા ને હું આખો દાળ કશું નહીં ખાતી. ખાલી ચા એકલો જ પીવું. કોઈ ફરાળી નહીં કરતી. ચંપલ એવું ના હોય ખરા ના હું તો કરતી નહીં. પછી અપાવ કહેવાય. ચા એટલો પીએ સવારે ચા પીવું તે છેલ્લું હતી ચા પીવાનું. આપણે તો ચા એટલો ના ઉતરે તમે કાયમ ખાતી. હું તો આપણે તો એટલો હવારે ચા એટલો ના ઉતરે ઉતરો એની પહેલા ચા જેટલો જ પીવું. કોઈ નાસ્તો ના કરું. બોલ કીધા ભરતાઓ કોક લાગશે તે કાઢાવાળી જીતી પણ કોઈ લાયા ના પણ ભૂખા તોડી ના લાગી સારું કોઈ કામ ના લેતા. તો મિત્રો 9 વાગે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ તો આપણે એક કે ફેમિલી બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો બધાને જય રોમાપીર.